હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર અભ્યાસ કરતા મારા એપ્લાઇડ એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ જે આવે છે, એપ્લાઇડ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ જે સબ્જેક્ટ આવે છે એની જે આપણે સિરીઝ સ્ટાર્ટ કરી છે, જે દરેક બ્રાન્ચની અંદર આવે છે, એનો પાર્ટ નંબર 5 યુનિટ નંબર 1 પાર્ટ નંબર 5 માં આજે આપણે વાત કરવાના છે એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ. ઓકે, એના મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ એડજોઇન્ટ ઓફ એ કઈ રીતના શોધાતો હોય છે, જીટીયુ ની એક્ઝામમાં પૂછવાની પોસિબિલિટી સૌથી વધારે છે. તો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણે એક વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યું છે, હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. પ્લસ જોડે તમે કોર્સ પરચેસ નથી કર્યા તો એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, જ્યાં તમે મેથેમેટિક્સ ડિપ્લોમા સેમેસ્ટર 2 ના દરેક બ્રાન્ચના કોર્સ તમે પરચેસ કરી શકો છો અને ડેલી લાઈવ લેક્ચર્સના પણ કોર્સ અવેલેબલ છે. હવે વાત કરીએ આપણે કે એડજોઇન્ટ ઓફ એ ફાઇન્ડ કરવો છે તો એડજોઇન્ટ ઓફ એ કઈ રીતના ફાઇન્ડ થતો હોય છે. તો એડજોઇન્ટ એ નો મતલબ થાય છે સહઅવયવ. સહજ અવયવ છે શું એ આપણે સમજીએ. હવે પહેલા તો વાત કરીએ કે એડજોઇન્ટ ઓફ એ જે છે એ ફક્ત ને ફક્ત વિદ્યાર્થી મિત્રો ઓન્લી 2x2 અને 3x3 મેટ્રિક્સ માટે જ હોય છે, યાની કે સ્ક્વેર મેટ્રિક્સ માટે જ પોસિબલ હોય છે. હવે આ નિયમ યાદ રાખવાનો છે કે જ્યારે બી એડજોઇન્ટ ઓફ એ 2x2 માટે હોય તો એડજોઇન્ટ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ થાય, એડજોઇન્ટ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ થાય ત્યારે એનો આન્સર શું આવતો હોય છે? એ આન્સર આવતો હોય છે એડજોઇન્ટ ઇન્ટુ એડજોઇન્ટ એ ઇઝ ઇક્વલ ટુ એ આન્સર બનતો હોય છે, પણ આ કોના માટે છે? ઓન્લી 2x2 માટે છે. જ્યારે 3x3 ની વાત કરવામાં આવે તો એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ અથવા એડજોઇન્ટ એ ઇન્ટુ એ બરાબર અહીંયા થતું હોય છે અંડર ડિટર્મિનેટ એ ઇન્ટુ I3. એટલે જે તમને એ આપ્યો છે એનો અંડર ડિટર્મિનેટમાં ફેરવવાનો રહેશે, એનું કિંમત શોધવાની જશે અને એના જોડે I મલ્ટીપ્લાય કરવાનો થશે. I3 નો મતલબ 3x3 નો યુનિટ મેટ્રિક્સ અથવા આઈડેન્ટિફાય મેટ્રિક્સ. ક્લિયર? ઓકે, આપણે એક્ઝામ્પલ જોઈશું આગળ. અને એડજોઇન્ટ એ નો ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ ટ્રાન્સફર થશે. આ એના નિયમ છે. હવે એ વસ્તુ મારે શીખવું છે કે ભાઈ એડજોઇન્ટ ઓફ એ તમે કહો છો સર, તો એડજોઇન્ટ ઓફ એ શોધાય કઈ રીતના? એડજોઇન્ટ ઓફ હોય છે શું? તો સમજીએ. સપોઝ મને એ બરાબર અહીંયા આપ્યું છે A B C D એન્ડ કીધું છે ફાઇન્ડ એડજોઇન્ટ ઓફ એ ફાઇન્ડ કરો. પહેલા તો મારે એ ચેક કરવું પડે કે આપેલો જે મેટ્રિક્સ છે 2x2 છે કે 3x3 છે. બે જ હોય તો પોસિબલ થશે, બાકી પોસિબલ થવાનો નથી. તો અહીંયા જે મેટ્રિક્સ છે કયો છે? 2x2 છે. તો જે અહીંયા મેટ્રિક્સ આપ્યો છે એ બરાબર A B C અને D, આ 2x2 મેટ્રિક્સ છે. હવે મારે એનો એડજોઇન્ટ ઓફ એ ફાઇન્ડ કરવો છે તો અહીંયા એડજોઇન્ટ ઓફ એ. હવે ખાસ એ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે અગ્ર વિકર્ણ પરના મેઇન પ્રિન્સિપલ ડાયલોગના કમ્પોનન્ટ્સ એની પોઝિશન ચેન્જ થવાની છે. એટલે આ બંનેની પોઝિશન ચેન્જ થશે. એટલે ડી અહીંયા આવી જશે અને એ અહીંયા આવી જશે. આ 2x2 માટેની રીત છે. કઈ છે? 2x2 માટેની રીત છે. ઓકે, ક્લિયર? હવે આ ડી અને એ આવી ગયો. હવે બાકીના જે બે છે એની ફક્ત ને ફક્ત સિગ્નેચર ચેન્જ થવાની છે. શું ચેન્જ થવાની છે? સિગ્નેચર. તો -b અપ -c થઈ જશે. ઓકે, -b અને -c. આ રીતના એડજોઇન્ટ ઓફ એ શોધાતો હોય છે. ફરીથી સમજી લેજો. મેઇન પ્રિન્સિપલ ડાયલોગના મુખ્ય ઘટકોના કમ્પોનન્ટ્સની પોઝિશન ચેન્જ થશે એટલે ડી ઉપર અને એ નીચે આવી જશે. બાકીના બે જે કમ્પોનન્ટ છે એની સિગ્નેચર ચેન્જ થશે. ઓકે, એક્સ ફોર એક્ઝામ્પલ અહીંયા લઈએ. એક્સ ફોર એક્ઝામ્પલ એ બરાબર 5 - 3 2 -1 આપ્યું છે એન્ડ મને કીધું છે ફાઇન્ડ એડજોઇન્ટ ઓફ એ ફાઇન્ડ કરવાનો કીધું છે. અહીંયા એ જે આપ્યો છે એ 2x2 છે, 5 - 3 2 -1 છે. હવે મારે એડજોઇન્ટ ઓફ એ ફાઇન્ડ કરવો છે તો અહીંયા એડજોઇન્ટ ઓફ એ આ બંનેની પોઝિશન છે એટલે -1 ઉપર જતા રહેશે અને 5 નીચે આવી જશે સિગ્નેચર સાથે. થઈ ગયા? ક્લિયર? હવે જે બાકીના બે જે કમ્પોનન્ટ છે એની સિગ્નેચર ચેન્જ થશે એટલે -3 છે એની જગ્યાએ શું થઈ જશે? +3. એટલે આ +3 થશે અને +2 છે એની જગ્યાએ
-2 થશે. આ મારો આન્સર થઈ જશે એચ જોઈન્ટ ઓફ એ નો. ક્લિયર? ઓકે, એકદમ ઈઝી વસ્તુ છે, ખાસ ધ્યાન રાખવાનું છે, ફક્ત રૂલ્સ યાદ રાખવાનું છે, ઓનલી ફોર રૂલ્સ યાદ રાખવાનો છે. ક્લિયર? ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, વધારે આઈડિયા આવી જશે. એક્સ ફોર એક્ઝામ્પલ મને કીધું છે a ઇઝ ઇક્વલ ટુ a -1 3 2 and -4 and find કીધું છે મને find adjoint of a. ઓકે, તો અહીંયા a જે આપ્યો છે -1 3 2 and -4, ચલો એનો adjoint of a ફાઇન્ડ કરીએ. adjoint of a is equal to આ બંનેની પોઝિશન છે એટલે -4 ઉપર જતા 1 નીચે એટલે -4 -1, આ બંનેની નિશાની ચેન્જ એટલે -3 and -2. આ મારો adjoint of a આવી ગયો. આ 2x2 માટે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઈઝી છે, ધ્યાન રાખવાનું છે ખાલી. ક્લિયર? હવે મેઇન ઇમ્પોર્ટન્ટ ટોપિક 3x3 માટેનો adjoint of a શું થાય? ઓકે, સમજીએ, ખાસ ધ્યાન રાખવાનું છે. હવે 3x3 માટેનો adjoint of a મારે ફાઇન્ડ કરવો છે. તો અહીંયા 3x3 માટે સમજો, 3x3 માટે મારે adjoint of a ફાઇન્ડ કરવો છે. હવે 3x3 માટેનો છે તો 3x3 માટેનો તો ડાયરેક્ટ એ રીત થવાની નથી. તો 3x3 માટે સપોઝ આપણે ડાયરેક્ટ હું એક્ઝામ્પલ ના આધારે જ સમજાવું છું. સપોઝ a બરાબર આપણે અહીંયા લઈ લઈએ 215 215 0 3 -1 and 250 ઓકે, એન્ડ મને કીધું છે ફાઇન્ડ adjoint of a. કે મને adjoint of a ફાઇન્ડ કરવાનું કીધું છે. જ્યારે મિત્રો adjoint of a ફાઇન્ડ કરવો હોય ને તો પહેલા મારે આને ઉપનિશ્ચાયક અને સહ અવયવ માઇનોર્સ અને કોફેક્ટર શોધવા પડે. કયા સેમિસ્ટરમાં આવતું હતું, કયા ચેપ્ટરમાં આવતું હતું, યાદ છે? ચલો રિપ્લાય આપો તો જોઈએ. કોફેક્ટર અને માઇનોર્સ કયા ચેપ્ટરમાં આવતું હતું? યસ, કયા ચેપ્ટરમાં? સેમિસ્ટર 1 મેથેમેટિક્સના યુનિટ નંબર 1 માં આવતું હતું, ડિટરમિનેટમાં. તો આપણે પહેલા મારે આના શું કરવા પડશે? માઇનોર્સ ફાઇન્ડ કરવા પડશે, ઉપનિશ્ચાયક ફાઇન્ડ કરવા પડે. ઉપનિશ્ચાયક કેટલા હોય? 9 હોય. જો ભૂલી ગયા છો તો અહીંયા શીખવાડું છું, ધ્યાન રાખી લેજો. તો પહેલા અહીંયા પણ ખબર છે કે અહીંયા જે કમ્પોનન્ટ્સ હોય આપણે એને શું કહીએ છીએ? a11 કહીએ છીએ આપણે. અહીંયા આપણે a11 કહીએ છીએ, પછી a12 a13 a21 a22 a23, પછી a31 a32 અને a33. યાદ છે? એની નિશાની પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ નિશાની યાદ છે? આમ તો ડિટરમિનેટમાં આવે પણ મેં એ લખી નાખ્યું છે. ઓકે, આ યાદ છે? તો બસ ચલો એના કમ્પોનન્ટ શોધી નાખીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સ્ટાર્ટ કરીએ a11. ચલો a11 બરાબર શું થશે? 2. ચલો એના સિવાયના કમ્પોનન્ટ્સ આ લાઈન ને આ લાઈન બંધ થઈ જશે તો શું થશે? 3 -1 50. આ તો એવું લાગે છે સાહેબ તમે તો પહેલું સેમિસ્ટર ચાલુ કર્યું. ના ભાઈ, પહેલું સેમિસ્ટરના ટોપિક છે પણ યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ચલો અહીંયા શું થશે? 3x0 0 -5 એટલે આન્સર આવશે 5. ચલો a11 બરાબર 2 કેટલો આવ્યો? -5 આવી ગયો. ઓકે, ચલો a12 બરાબર શું? 1. ચલો એના સિવાયના કમ્પોનન્ટ શું થશે? આ લાઈન બંધ થશે, આ લાઈન બંધ એટલે 3 -1 2 and 0. હા, ઘણા બધા પાછા એવું પૂછશે કે સર પેપરમાં આ રીતના જ કરવાની હોય. ભાઈ આ રીતના જ કરવાની હોય ને ત્યારે બીજી કઈ રીત આવે? આ જ રીત કરવાની છે. આટલું બધું કરવું પડશે? હા, આટલું બધું કરવું પડશે. 3x0 0 -2 એટલે +2 812 બરાબર 1. ઓકે, શું આવી ગયું? +2 આવી ગયું. ક્લિયર? ચલો એના પછી નેક્સ્ટ a13. ચલો a13 બરાબર 5. એના સિવાયના કમ્પોનન્ટ 0 3 2 and 5. ચલો અહીંયા શું થશે? 0 × 5 0. ઓકે, and 3 × 5 -6, આન્સર -6 એટલે અહીંયા a13 બરાબર 5, આન્સર આવ્યો -6. ક્લિયર? ઓકે, ચલો એના પછી
એના પછી A21 ચલો A21 બરાબર શું 0 ઓકે 0 ના સિવાયના કમ્પોનન્ટ્સ તો 1550 ઓકે 1550 તો 0 minus 25 આન્સર આવશે -25 A21 બરાબર 0 ઓકે ક્લિયર ઓકે એના પછી A22 ચલો A22 બરાબર શું આવશે 3 એના સિવાયના કમ્પોનન્ટ શું થશે આ લાઈન બંધ તો 2520 ઓકે તો 2 cross 0 0 minus 10 એટલે -10 આન્સર આવશે ક્લિયર -10 આવી ગયો ચલો A23 ચલો 23 બરાબર શું થશે 23 બરાબર -1 એના સિવાયના કમ્પોનન્ટ્સ 2 1 2 5 એટલે 2 cross 5 10 -2 8 કે એના પછી નેક્સ્ટ જોઈએ A31 ચલો A31 બરાબર 2 એના સિવાયના કમ્પોનન્ટ શું થશે 1 5 3 -1 એટલે 1 cross -1 -50 -60 ઓકે એના પછી A32 ચલો A32 બરાબર 5 તો 5 સિવાયના કમ્પોનન્ટ શું થશે 2 5 0 -1 ઓકે એટલે 2 cross -1 -2 -5 સોરી 2 cross 1 -1 અને આ 0 થશે આ 0 થવાનો છે ઓકે એટલે -2 અને લાસ્ટ તમારો A33 બરાબર શું થશે 0 ચલો એના સિવાયના કમ્પોનન્ટ્સ 2 1 0 3 2 1 0 3 3 cross 2 6 -0 એટલે આન્સર 6 આવી ગયો આ 9 કમ્પોનન્ટ શોધી લીધા ઓકે હવે શું કરવાનું છે એ ખાસ ધ્યાન રાખવાનું ઇમ્પોર્ટન્ટ ટોપિક અહીંયાથી સ્ટાર્ટ થાય છે તો પહેલા સેમિસ્ટરમાં શીખી ગયા છે હવે તમારે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઇઝ ઇક્વલ ટુ કરી જે બી આન્સર આવે એ આન્સર તમારે અહીંયા લખવાનો છે એટલે અહીંયા આપણે જે બી આન્સર આવશે લખીશું ચલો પહેલાનો આન્સર કેટલો આવ્યો 5 બીજાનો આન્સર કેટલો આવ્યો પહેલાનો આન્સર કેટલો આવ્યો 5 આવ્યો ચલો બીજાનો આન્સર શું આવે છે 5 પછી 2 ઓકે પછી -6 ઓકે પછી -25 ઓકે પછી -10 ઓકે 8 -60 -2 and 6 હવે આ આમ તો ડિટર્મિનેટમાં હોય તો એને શું કહેતા હતા વિદ્યાર્થી મિત્રો માઇનોર્સ કહેતા હતા શું કહેતા હતા માઇનોર્સ પણ અહીંયા મેટ્રિક્સમાં છે ઓકે હવે એની અંદર સિગ્નેચર એડ કરી લઈએ કઈ સિગ્નેચર આ સિગ્નેચર ચલો પહેલો કમ્પોનન્ટ પ્લસ આ પ્લસ 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 માઇનસ પ્લસ -2 પ્લસ માઇનસ -6 માઇનસ માઇનસ પ્લસ પછી પ્લસ માઇનસ 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 પ્લસ માઇનસ પ્લસ માઇનસ 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 પ્લસ એન્ડ પ્લસ 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 ઓકે અને ફાઇનલી મારો એડજોઇન્ટ ઓફ એ લખવું હોય તો એડજોઇન્ટ ઓફ એ કઈ રીતના લખાશે તો ખાસ ધ્યાન રાખજો એડજોઇન્ટ ઓફ એ લખવું હોય તો આ જે રો જે છે એ કોલમમાં એટલે 5 -2 -6 આ રો સેકન્ડ કોલમમાં 25 -10 -8 -60 2 and 6 આ થઈ ગયો મારો એડજોઇન્ટ ઓફ એ આ મારો ફાઇનલ આન્સર ક્લિયર ઓકે આ રીતના આપણે આન્સર શોધતા હોઈએ છે ક્લિયર તો વિદ્યાર્થી મિત્રો આટલી પ્રોસેસ પૂછાતી હોય છે જીટીયુ ના એક્ઝામમાં ખાસ કરવાની છે મોસ્ટ આઈએમપી છે ખાસ તૈયાર કરવાનો છે ક્લિયર ઓકે ફરી એકવાર રિપીટ કરીને આખો એક્ઝામ્પલ જોઈ લેજો
ટુ ક્રોસ ટુ માટે શું કરવાનું? ટુ ક્રોસ ટુ માટે ફક્ત શું કરવાનું છે? અગ્ર વિકર્ણ પરના ઘટકોની પોઝિશન ચેન્જ અને બાકીના નિશાની ચેન્જ. ત્યારે આની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે આખી આ પ્રોસેસ ફોલો કરવી પડશે. ક્લિયર? તો આ રીતના તમારો આનો કોફ એડજોઇન્ટ ઓફ એ શોધાતો હોય છે. ઓકે, હવે હું તમને હોમવર્ક આપું છું. એ હોમવર્ક તમારે મને વોટ્સઅપમાં મોકલવાનું છે અથવા તમારે કોમેન્ટ કરવાની છે. ચલો, એ બરાબર આપ્યો છે -4 -3 પછી 1 0 1 4 4 3 એન્ડ કીધું છે ફાઇન્ડ એડજોઇન્ટ ઓફ એ ફાઇન્ડ કરવાનો છે. ઓકે, એડજોઇન્ટ ઓફ એ ફાઇન્ડ કરવાનો છે એક 2 + 2 નો. ઓકે, આ ફર્સ્ટ છે. આ સેકન્ડ તમને આપ્યો છે a બરાબર 1 -5 9 and 0 એન્ડ કીધું છે ફાઇન્ડ એડજોઇન્ટ ઓફ એ ફાઇન્ડ કરો. ઓકે, ક્લિયર? આટલા બે એક્ઝામ્પલ તમારે હોમવર્ક કરવાના છે. ક્લિયર? ઓકે, આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ ટોપિક જોઈશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ વર્ષે તો આના પછીનો ટોપિક આવવાનો છે, તો પરફેક્ટલી કરી લેશો. અને વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે જોડે જો હજી સુધી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ એ બી જોઈન થઈ જશો. અને ડેલી લાઈવ લેક્ચર્સના કોર્સ બી મૂકેલા છે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો બધા જ સબ્જેક્ટના કોર્સ મૂકેલા છે. પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી દેશો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.